ગુજરાતની રાજનીતિમાં મધુ શ્રીવાસ્તવનું ચેપ્ટર અત્યારે ખૂબ જ દિલચસ્પ મોડ પર આવી ગયું છે. એટલા માટે કહી રહ્યા છે કેમ કે મધુ શ્રીવાસ્તવે હવે એલાન કરી દીધું છે કે તેઓ રંજના ભટ્ટ એટલે કે વડોદરાના લોકસભાના ભારતીય જનતા પાર્ટીના સાંસદ જે છે તેની વિરુદ્ધમાં મોરચો માંડશે. કેમ રંજના ભટ્ટની વિરુદ્ધમાં મોરચો માંડશે અને આ દબંગ નેતાને એવું તો શું થયું કે તેમને રંજના ભટ્ટની વિરુદ્ધમાં મોરચો માંડવાનું એલાન કરી દીધું છે? જાણીશું આ રિપોર્ટમાં. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મધુ શ્રીવાસ્તવની દબંગાઈ હવે ઉડીને આંખે ચોંટી રહી છે, કારણ કે મધુ શ્રીવાસ્તવ હવે ક્યાંક એવું પણ કહેવાઈ રહ્યું છે કે કોંગ્રેસ જોઈન કરી શકે છે. શક્તિસિંહ ગોહિલ અને મુકુલ વાસનિક સાથે મુલાકાત પણ કરી છે, પરંતુ મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસ જોઈન કરે કે ના કરે એટલું ચોક્કસ છે કે તેમને ભારતીય જનતા પાર્ટીના વડોદરાના સાંસદ રંજનાબેન ભટ્ટની વિરુદ્ધમાં મોરચો માંડી દીધો છે. કારણ કે ધર્મેન્દ્રસિંહ બાપુ, જેમણે ત્યાંથી ઇલેક્શન લડ્યું હતું, વાઘોડિયા જે સીટ છે તેના ઉપર અપક્ષ તરીકે ફોર્મ ભર્યું હતું, કારણ કે એ ભારતીય જનતા પાર્ટીએ ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ નહોતી આપી અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાગી થઈ અને વાઘોડિયાથી અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા. તેવી જ રીતે મધુ શ્રીવાસ્તવને પણ ટિકિટ નહોતી આપી અને મધુ શ્રીવાસ્તવ પણ બાગી બનીને ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું અને પોતે ત્યાંથી ચૂંટણી લડ્યા અપક્ષ તરીકે. મધુ શ્રીવાસ્તવ તો હારી ગયા, પણ ધર્મેન્દ્રસિંહ બાપુ જીતી ગયા અને કહેવાય છે કે ધર્મેન્દ્રસિંહ બાપુ એ રંજનાબેન ભટ્ટ લોકસભાના સાંસદનો રાઈટ હેન્ડ છે અને તેમના ઇલેક્શન જીતવાના કારણે મધુ શ્રીવાસ્તવની ઘણી બધી જે દુકાનો હતી જ્યાંથી મધુ શ્રીવાસ્તવને ફંડ આવતું હતું તે બધું બંધ થઈ ગયું અને તેના કારણે મધુ શ્રીવાસ્તવ હવે રંજનાબેન ભટ્ટની વિરુદ્ધમાં મોરચો માંડીને બેઠા છે. આજે મધુ શ્રીવાસ્તવે ખુલ્લેઆમ કહી દીધું કે હું કોંગ્રેસ જોઈન કરું કે ન કરું, પરંતુ એટલું ચોક્કસ છે કે લોકસભાની ચૂંટણીમાં રંજનાબેન ભટ્ટની વિરુદ્ધમાં કેમ્પેનિંગ ચોક્કસથી કરીશ. એટલે ક્યાંક ભારતીય જનતા પાર્ટીના આ જે નેતા હતા મધુ શ્રીવાસ્તવ, એ નેતાને હવે ભારતીય જનતા પાર્ટીના નેતા જ નડી રહ્યા છે અને તેના જ કારણે તેમણે મોરચો પણ માંડી દીધો છે. લોકસભાની ચૂંટણી માત્ર 4 મહિનાના અંતર ઉપર છે અને તેવામાં રંજનાબેનની વિરુદ્ધમાં મધુ શ્રીવાસ્તવે મોરચો માંડ્યો છે અને હવે જોવાનું દિલચસ્પ રહેશે કે તેઓ રંજનાબેન ભટ્ટની વિરુદ્ધમાં શું કાર્યવાહી કરે છે. ન કોંગ્રેસ જોઈન કરવાની, ન ભાજપ જોઈન કરવાની. હું તો લોકશાહીનો મોરચાનો વ્યક્તિ છું. પહેલા લોકશાહી મોરચો અમારો બનાવ્યો હતો. લોકશાહી મોરચાથી અમે કોર્પોરેશનના 6 કોર્પોરેટર ચૂંટાયા હતા. તાલુકા વાઘોડિયા તાલુકા પંચાયત લોકશાહી મોરચાની જીત્યા હતા અમે. જિલ્લા પંચાયતની સીટો બી અમે લોકશાહી મોરચાથી જીતેલા. ધારાસભ્ય બી લોકશાહી મોરચાથી બન્યા હતા. પછી બીજેપીએ અમને ટિકિટ આપીને બીજેપીમાં ગયા છે. બાકી અમે જૂના તો લોકશાહી મોરચા આવે. લોકસભા ચૂંટણીમાં મધુભાઈનું સ્ટેન્ડ ક્યાં રહેશે? આવડેલા ચાલુના જે સંસદ સભ્ય છે એને ટિકિટ આપશે તો એના વિરોધમાં ખુલ્લેઆમ નહીં કરવાનો. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.